રાજકોટ અગ્નિકાંડની તપાસ કરી રહેલી એસઆઈટીએ તપાસ રિપોર્ટ સરકારને સોંપ્યો છે। ઘટનાના 25 દિવસના અંતે સરકારને સોંપાયેલા રિપોર્ટમાં અલગ અલગ વિભાગના અધિકારીઓના નામ સંડોવાયેલા હોવાનું એસઆઈટીના વડાએ કહ્યું હતું। ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ એ નામ સહિત નહીં આપી શકે, નામ તમને આપશે સરકારમાં, પ્રેસ નોટ આવશે, જ્યારે પગલાં લેવાશે તો તમને ખ્યાલ આવશે। ટાઉન પ્લાનિંગ વિભાગ છે, ફાયર વિભાગ છે, લાયસન્સ બ્રાન્ચ અને પોલીસ સ્ટેશનના અમુક વિભાગ છે અને પબ્લિક આરએનબી વિભાગ એના અધિકારી નિષ્કાળજી સામે આવી છે અને આગળની તપાસમાં કયા તબક્કે કોને રોલ છે એને નક્કી થયા પછી આ કાર્યવાહી થશે। આજે ઘટનાના 25 દિવસની તપાસ થઈ છે। આમ આવડો મોટો બનાવ જેમાં સરકારના અલગ અલગ વિભાગો સંકળાયેલા હોય, અલગ અલગ કાયદાઓની છણાવટ, ફાયર સેફ્ટી એક્ટના કાયદામાં કેટલા મીટરની ઊંચાઈમાં એનઓસીની જરૂર છે, કેટલી જગ્યાએ કેવા પ્રકારની કામગીરી જરૂર હોય, એવા લગભગ 40 થી 45 અલગ અલગ કાયદાઓ અને નિયમોનો અભ્યાસ કરીને, જેમ ફાયર સેફ્ટી એક્ટ 2013 પછી 23 સુધી અલગ અલગ એમેન્ડમેન્ટ આવ્યા, હાઈકોર્ટના જજમેન્ટ્સ આવ્યા, એ હાઈકોર્ટના જજમેન્ટ્સ વગેરે ધ્યાન લઈ અને તપાસ કરવાની હોય। રાજકોટ અગ્નિકાંડ બાદ સુરત મનપા દ્વારા શરૂ કરાયેલી સીલિંગની કામગીરી હજુ પણ યથાવત છે, જેને લઈને ધંધા રોજગાર પર અસર થતા નાના વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। સુરતમાં ફાયર એનઓસી અને બીયુ પરમિશન લઈ મનપા દ્વારા સીલિંગની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ આ કામગીરી સામે નાના વેપારીઓએ સવાલો ઉઠાવ્યા। મોટી સંખ્યામાં વેપારીઓ વિવિધ બેનરો સાથે મનપા કચેરીએ પહોંચ્યા હતા અને તંત્રની બેવડી નીતિ સામે વિરોધ નોંધાવ્યો હતો। વેપારીઓએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે મનપાએ સીલ કરેલા ગેરકાયદે એકમો નેતાઓના અને અધિકારીઓના ઇશારે પાછલા બારણે ધમધમી રહ્યા છે, ત્યારે અમારા જેવા નાના વેપારીઓના ધંધા રોજગાર બંધ કરાવતા અમારે ભાડા, ઘર ખર્ચ અને સ્કૂલ ફી કાઢવી પણ મુશ્કેલ બની છે। વેપારીઓનું કહેવું છે કે જો અન્ય એકમો ચાલુ હોય તો અમારા જેવા નાના વેપારીઓના ધંધા કેમ બંધ કરાવ્યા છે? કાયદો તમામ માટે સમાન હોય છે તો આવો ભેદભાવ કેમ? તેવા સવાલો ઉઠાવ્યા છે। નીટની પરીક્ષાને લઈ ઠેર ઠેર કોંગ્રેસ વિરોધ નોંધાવી રહી છે, ત્યારે આજે અમદાવાદમાં કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો। નીટની પરીક્ષામાં થયેલી ગેરરીતિને લઈને કોંગ્રેસ આકરા પાણીએ છે। 21મી જૂને દેશભરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। ગુજરાત કોંગ્રેસે પણ અમદાવાદ શહેરના ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં અનોખો વિરોધ પ્રદર્શન કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો। મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ તેમજ કાર્યકર્તા ભેગા થઈને ડુપ્લિકેટ ચલણી નોટો હવામાં ઉડાવી પ્રતિકાત્મક વિરોધ કરતા જોવા મળ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં રૂપિયાથી ડોક્ટરની ડિગ્રી ખરીદાતી હોવાના આક્ષેપ કર્યા હતા। મંજૂરી વિના વિરોધ કરવા ભેગા થયેલા કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓની સ્થાનિક પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી હતી। જોકે આ દરમિયાન કેટલાક કાર્યકર્તાઓએ પોલીસના વાહનો ઉપર ચઢીને ડુપ્લિકેટ ચલણી નોટો ઉડાવીને વિરોધ કર્યો હતો। નીટ પેપર લીક અને ગેરરીતિ મામલે કોંગ્રેસે દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં લખનૌ ખાતે મોટા પાયે દેખાવો કર્યા હતા। ગુજરાત હાઈકોર્ટે મહારાજ ફિલ્મ પર લગાવાયેલા સ્ટેને હટાવી દીધો છે। હવે આગામી ટૂંક સમયમાં આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે। બોલિવૂડ એક્ટર આમિર ખાનના પુત્ર જુનૈદ ખાનની મહારાજ ફિલ્મ પર લાગેલા સ્ટે પર ગુજરાત હાઈકોર્ટમાં છેલ્લા 3 દિવસથી સુનાવણી હાથ ધરાઈ હતી। આ સુનાવણી જજ સંગીતા વિશેષની બેન્ચ સમક્ષ હાથ ધરાઈ હતી, જેમાં બંને પક્ષકાર દ્વારા દલીલો કરવામાં આવી હતી અને ફિલ્મ પર સ્ટે યથાવત રાખવામાં આવ્યો હતો। ત્યારે શુક્રવારે ગુજરાત હાઈકોર્ટે મહારાજ ફિલ્મ પરથી સ્ટેને હટાવી દીધો છે। હાઈકોર્ટે લગભગ 1 કલાક 25 મિનિટ સુધી જજમેન્ટ ડિક્ટેટ કર્યું હતું। નોંધ્યું કે હાઈકોર્ટે ફિલ્મ જોઈ તેમાં કોઈ નકારાત્મક બાબત લાગી નથી। ફિલ્મ ધાર્મિક લાગણીઓ દુભાવનારી નથી તેવું હાઈકોર્ટે જણાવ્યું હતું। હાઈકોર્ટે વચગાળાનો સ્ટે દૂર કરતા હવે નેટફ્લિક્સ અને યશરાજ ફિલ્મ્સ મૂવી રિલીઝ કરી શકશે। મહત્વનું છે કે જુનૈદ ખાન અને જયદીપ અહલાવત અભિનીત ફિલ્મ મહારાજ 1862ના મહારાજ માનહાની કેસની સત્ય ઘટનાથી પ્રેરિત છે, જેને ભારતની સૌથી મહત્વપૂર્ણ કાયદાકીય લડાઈઓમાંથી એક ગણવામાં આવે છે। રાજ્યમાં આગામી 7 દિવસ ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે। દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ પડશે, ત્યારે રાજ્યના તમામ ભાગોમાં વરસાદી માહોલ જામશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં વરસાદ પડશે। વરસાદની સાથે 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। तो आज के लिए हैवी रेनफॉल की वार्निंग दी गई है दाहोद, महिसागर, अरावली और पंचमहल के लिए। और डे 3 के लिए हैवी रेनफॉल की वार्निंग दी गई है वलसाड़, दमन और दादरा नगर हवेली के लिए।
और बाकी डे 1 के लिए जो बाकी डिस्ट्रिक्ट हैं गुजरात रीजन के, वो सारे डिस्ट्रिक्ट कवर हैं जहाँ पर लाइट टू मॉडरेट रेन साथ में थंडरस्टॉर्म की वार्निंग होगी। और डे 2 की बात करेंगे तो डे 2 में भी सारे डिस्ट्रिक्ट कवर है जहाँ पर लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग दी गई है। और डे 3, डे 4 और डे 5 के लिए गुजरात रीजन के सारे डिस्ट्रिक्ट कवर है जहाँ पर मेनी प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। સરકારે ખરીફ પાક માટે ટેકાના ભાવ જાહેર કર્યા છે, જેને લઈને કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે ખેડૂતોને આર્થિક નુકસાન નહીં થાય તેના પર વળતો પ્રહાર કરતા ખેડૂત નેતા પાલ આંબલિયાએ કહ્યું કે સરકારે જાહેર કરેલા ભાવ ખૂબ ઓછા છે। હવે જ્યારે વાવણી થશે અને આ જાતોનું ઉત્પાદન બજારમાં આવશે એ પહેલાં સરકાર ખરીદી માટેની વ્યવસ્થા પણ કરશે, જેથી ખુલ્લા બજારમાં ભાવ નીચા હોય તો સરકાર ટેકાના ભાવે ખરીદી કરી અને ખેડૂતોને આર્થિક નુકસાન જાતા બચાવી શકે। નંબર 1, જે ટેકાના ભાવ જાહેર થયા છે એ ક્વિન્ટલમાં જાહેર કરવામાં આવ્યા છે, મણમાં નહીં। જો એને મણમાં તમે ડિવાઈડ કરો તો લગભગ 20 રૂપિયાથી લઈ અને 126 રૂપિયા સુધીનો માત્ર વધારો થયો છે। એટલે ટકાવારીમાં આપણે જોઈએ તો 2 થી 3% જ માત્ર ભાવ વધારો આમાં થયો છે। સૌથી મોટી વાત એ છે કે છેલ્લા 1 વર્ષની અંદર દવા, ખાતર, બિયારણ, ડીઝલ, મજૂરી, ખેત ઓજારો આ બધાયનો ભાવ વધારો 40%થી લઈ અને 120% સુધી થયો હોય અને એની સામે ખેડૂતોને જ્યારે ટેકાનો ભાવ આપવામાં આવે ત્યારે માત્ર 2 થી 3% જ વધારો કરવામાં આવ્યો હોય। વરસાદ માટે હવે વધુ રાહ નહીં જોવી પડે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 72 કલાકમાં ગુજરાતમાં ચોમાસું આગળ વધશે। હવે લોકો રાહ જોઈને બેઠા છે કે ક્યારે મેઘરાજા મહેરબાન થાય। આગામી 72 કલાકમાં નવસારીએ અટકેલું ચોમાસું આગળ વધશે, તેની સાથે જ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થશે। વરસાદમાં ગતિવિધિ હજુ એટલી બધી પોષક નથી, એટલે લોકો વરસાદની રાહમાં છે, ખેડૂત ભાઈઓ વરસાદની રાહમાં છે અને ચોમાસું હવે સક્રિય થયું છે। આગામી 72 કલાકમાં આ ચોમાસું આગળ વધશે, જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, ભાવનગરના ભાગો, અમરેલીના ભાગો, જૂનાગઢના ભાગોમાં ચોમાસું સક્રિય થશે। ધીરે ધીરે આગળ વધતું ચોમાસું તારીખ 24 થી 26 સુધીમાં તો મધ્ય ગુજરાતના ભાગો, વડોદરા, નડિયાદ, આણંદ, અમદાવાદના ભાગો સુધી આવી શકે। મૃગશીર નક્ષત્રમાં વરસાદ નથી પડ્યો તે એકંદરે ખેડૂત ભાઈઓ માટે કંઈક સારું પણ થાય, કારણ કે ગરમી પડી રહી છે। ગરમી પાડે એટલે નેચરલ કંટ્રોલ થાય। મૃગશીર નક્ષત્રમાં જીવજંતુ વધતા હોય છે, એ કોશેટામાંથી ઈયળો પણ વધતી હોય છે, એટલે આ વરસાદ જે છે એ નેચરલ કંટ્રોલ થયો છે અને આદ્રા નક્ષત્રનો વરસાદ સારો ગણાય। ગુજરાતમાં ચોમાસાને લઈને એનડીઆરએફની ટીમોની તૈનાતી કરી લેવામાં આવી છે। અલગ અલગ જિલ્લાઓમાં ટીમોને સ્ટેન્ડ બાય કરવામાં આવી છે। ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી છે, જેને પગલે રાજ્ય વહીવટી તંત્ર સતર્ક બન્યું છે। રાજ્યમાં અનેક જિલ્લાઓ એવા છે જ્યાં ભારે વરસાદને પગલે પાણી ભરાઈ જવાની અને લોકોના ઘરોમાં પાણી ઘૂસી જવાની સ્થિતિ સર્જાઈ છે। અને જ્યારે આવી આપાતકાલીન સ્થિતિ આવે છે ત્યારે એનડીઆરએફની ટીમોને જ બોલાવવામાં આવે છે। તેવામાં રાજ્ય સરકારે અગમચેતીના ભાગરૂપે એનડીઆરએફની ટીમોને અત્યારથી જ અલગ અલગ જિલ્લાઓમાં સ્ટેન્ડ બાય કરી દીધી છે, જેથી કોઈપણ જગ્યાએ ટીમોને સરળતાથી મોકલી શકાય। મળતી વિગતો પ્રમાણે કચ્છ ભુજ ખાતે એનડીઆરએફની એક ટીમ તૈનાત કરાઈ છે, જ્યારે એક ટીમ વલસાડ ખાતે સ્ટેન્ડ બાય રખાઈ છે, તો બીજી તરફ એક ટીમ રાજકોટ ખાતે રાખવામાં આવી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહીને પગલે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જો સ્થિતિ તંગ થાય તો વલસાડની ટીમને ત્યાં મોકલી શકાય, તેવી જ રીતે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સ્થિતિ બગડે તો રાજકોટની ટીમને ત્યાં મૂવ કરી શકાય, જેને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે। પાટણમાં નલ સે જલ યોજનાના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે। ટેન્કર મુક્ત ગુજરાતના વાયદાઓ વચ્ચે ગુજરાતના ગામડાઓમાં ટેન્કર રાજના દ્રશ્યો જોવા મળ્યા, તે પણ અતિ ગંભીર બાબત છે। માનવ જીવન માટે પાણી એ જીવન જરૂરી વસ્તુઓમાં સૌથી પ્રથમ ક્રમે આવે છે અને ગુજરાતના કેટલાક ગામોમાં એ જ પાણી લોકોને નથી મળી રહ્યું। નલ સે જલ યોજના મારફતે લોકોને ગામે ગામ નળ તો લગાવી દેવામાં આવ્યા,
પરંતુ હજુ પણ અનેક ગામો એવા છે જે ટેન્કર થકી પાણી પર નભે છે. પાટણના સાંતલપુરનું જાખોત્રા ગામ તેનું જીવતું જાગતું ઉદાહરણ છે. જાખોત્રા ગામમાં પાણી માટે રીતસરની લૂંટ થતી હોય તેવું જોવા મળ્યું છે. જાખોત્રા ગામે જ્યારે ટેન્કર આવે છે ત્યારે લોકો રીતસર પડાપડી કરે છે, ટેન્કરની ઉપર ચઢી જાય છે, હાથમાં રહેલી ડોલમાં પાણી ભરી શકાય તે માટે ટેન્કર પર ચઢી તેમાં પાઇપો નાખે છે અને આ જ અફરાતફરીમાં અનેક વખત લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે તેવું બન્યું છે. તેવામાં સ્થાનિકો આ પરિસ્થિતિથી કંટાળી ગયા હોવાનું અને આ પરિસ્થિતિમાંથી રાહત મળે તેવી માંગ કરી રહ્યા છે. સ્થાનિકો કહી રહ્યા છે કે પીવાનું પાણી સમયસર અને પૂરતું ન આવતું હોવાથી આ સમસ્યા સર્જાઈ છે. ગામમાં સંપ છે પણ તેમાં પણ પાણી નથી અપાતું, જેના કારણે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગુજરાતના છેવાડાના ગામો હજુ પણ આ પ્રકારની સ્થિતિ ગુજરાતમાં વિકાસના દાવાઓની પોલ ખોલી રહ્યા છે. હળવદના ખેડૂતોએ સ્થાનિક સાંસદ અને ધારાસભ્યને પાણી મુદ્દે ઘેર્યા હતા. સાંસદના અભિવાદન કાર્યક્રમમાં ખેડૂતોએ પોતાનો આક્રોશ દર્શાવ્યો હતો. મોરબીના હળવદના ખેડૂતો પાણીની માંગને લઈને લડી લેવાના મૂડમાં છે. અહીંના ખેડૂતોને બ્રાહ્મણી ડેમ 2માંથી પાણી આપવાની વાત કરાઈ હતી, જેનું પાણી હજી સુધી ખેડૂતોને અપાયું ન હતું, જેને લઈને ખેડૂતોએ સાંસદ અને ધારાસભ્યને પિયતના મુદ્દે ઘેરી લીધા હતા. સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર સાંસદ સભ્ય તરીકે ચૂંટાઈ આવેલ હળવદ તાલુકાના કેદારિયા ગામના ચંદુભાઈ શિહોરાનું હળવદ શહેર ભાજપ દ્વારા અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે આયોજન દરમિયાન ખેડૂતોએ સિંચાઈના પાણીના પ્રશ્નને લઈને સંસદ સભ્ય સહિતના આગેવાનોને ઘેરી લઈને ઉગ્ર રજૂઆત કરીને આક્રોશ વ્યક્ત કર્યો હતો. ખેડૂતોને કાર્યક્રમ પત્યા બાદ રજૂઆત સાંભળવા આગેવાનોએ સમજાવટ કરી હતી. અગાઉની અનેક રજૂઆત છતાં ખેડૂતોની વાત ધ્યાને ન લેવાતી હોવાનો ખેડૂતોનો આરોપ છે. જામનગરમાં અંધાશ્રમ નજીક આવેલા આવાસમાં રહેતા લોકોને ઘર ખાલી કરવાનો આદેશ અપાયો. આજે આ ઇમારતોને તોડી પાડવાના ઈરાદેથી આવેલા પાલિકાના કર્મચારીઓના કારણે અહીંના સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. જામનગરની આ 1404 આવાસ યોજનાના મોટાભાગના રહેઠાણોની ઇમારત જર્જરિત થઈ ગઈ હોવાથી ખાલી કરવા માટે અનેક વખત નોટિસો અને મુદતો આપવામાં આવ્યા બાદ આજે તોડી પાડવાના ઈરાદે સાથે મહાનગરપાલિકાનો કાફલો અંધાશ્રમ આવાસ પહોંચ્યો હતો. ત્યારે તંત્ર દ્વારા જર્જરિત 2 બિલ્ડિંગો ખાલી કરાવવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. ત્યારે તંત્રની આ કાર્યવાહી હાથ ધરવામાં આવતા સ્થાનિકો અને વૃદ્ધો મુશ્કેલીમાં મુકાયા છે. અહીં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવતા આ આવાસના રહેવાસીઓ મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા અને ડિમોલેશનનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. આ વેળાએ કેટલાક આવાસના રહેવાસીઓમાં ગુસ્સો જોવા મળ્યો હતો, તો અમુકના ચહેરા પર આંસુ જોવા મળ્યા હતા. લોકોની એક જ માંગ છે કે તંત્ર તેમને મકાન લેખિતમાં આપે કે રીડેવલપમેન્ટ તંત્ર કરાવી આપે. સ્થાનિકોએ કહ્યું કે જો આવું નહીં થાય તો તેઓ આ જગ્યા છોડશે નહીં. પાલિકાનું કહેવું છે કે આ આવાસના લોકોને અનેક વખત નોટિસ અપાઈ છે, તેમ છતાં તેઓએ ઘર ખાલી કર્યા ન હતા. ત્યારે આજ રોજ તંત્ર દ્વારા આવાસ યોજનાના 2 અતિ જર્જરિત બિલ્ડિંગો તોડી પાડવાની કામગીરી શરૂ કરાઈ હતી. દિલ્હીના જળમંત્રી આતિશી આજથી હડતાળ પર ઉતરી ગયા છે. હરિયાણા સરકાર દિલ્હીને પાણી પૂરું નથી આપતી રહી હોવાની આક્ષેપની સાથે આતિશીએ ભૂખ હડતાળ શરૂ કરી છે. દિલ્હીના જળમંત્રી આતિશી આજથી એટલે કે 21 જૂનથી હરિયાણામાંથી દરરોજ 100 મિલિયન ગેલન પાણીની માંગને લઈ ભૂખ હડતાલ પર છે. હડતાલ શરૂ કરતા પહેલા તેઓ રાજઘાટ પહોંચ્યા હતા અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. અરવિંદ કેજરીવાલની પત્ની સુનિતા અને આપ સાંસદ સંજયસિંહ અને સૌરભ ભારદ્વાજ પણ તેમની સાથે દક્ષિણ દિલ્હીના ભોગલમાં ભૂખ હડતાલ પર છે. તેઓનો આરોપ છે કે તમામ પ્રયાસો છતાં હરિયાણા સરકાર પાણીનો સંપૂર્ણ હિસ્સો દિલ્હીને આપી રહી નથી. સંજયસિંહે કહ્યું, અમે આ કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ અને પક્ષીઓ માટે ધાબા પર પણ પાણી રાખીએ છીએ. પાણીના કુંડા માણસો માટે ચલાવવામાં આવે છે, પરંતુ ભાજપના લોકો એટલા ક્રૂર છે કે તેઓ દિલ્હીની જનતાને પાણીના એક ટીપા માટે તરસાવી રહ્યા છે. આતિશીએ એક્સ પોસ્ટ પર લખ્યું કે દશકો પહેલા ગાંધી બાપુએ સ્વદેશ માટે, સામાન્ય નાગરિકોના અધિકાર માટે સત્યાગ્રહનો રસ્તો અપનાવ્યો હતો. આજે તેમના દેખાડેલા રસ્તા પર દિલ્હીના લોકો માટે અનશન પર બેસવા જઈ રહી છું. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં પાણી સંકટ વધુ ઘેરાયું છે અને સ્થિતિ એ છે કે ટેન્કર રાજ દિલ્હીમાં ઘર કરી ગયું છે અને લોકોને ચોખ્ખું પૂરતું પીવાનું પાણી પણ નથી મળી રહ્યું. આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં પ્રધાનમંત્રીએ શ્રીનગરમાં યોગા કર્યા. પોતાની વાતમાં તેમણે કહ્યું કે યોગ પ્રત્યે હજુ પણ લોકો જાગૃત બને. યોગ દિવસે હવે દેશમાં એક પછી એક નવા રેકોર્ડ સ્થાપિત કરી રહ્યો છે. આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં પ્રધાનમંત્રીએ શ્રીનગરમાં યોગ કર્યા.
પોતાની વાતમાં તેમણે કહ્યું, યોગ પ્રત્યે હજુ પણ લોકો જાગૃત બને. યોગ દિવસ હવે દેશમાં એક પછી એક નવા રેકોર્ડ સ્થાપિત કરી રહ્યો છે. योग से हमें जो शक्ति मिलती है, श्रीनगर में हम उसे महसूस कर रहे हैं. मैं देश के सभी लोगों को, दुनिया के कोने कोने में योग कर रहे लोगों को, कश्मीर की धरती से योग दिवस की बधाई देता हूं. साथियों, इंटरनेशनल योगा डे 10 वर्ष की ऐतिहासिक यात्रा पूरी कर चुका है. 2014 मैंने यूनाइटेड नेशंस में इंटरनेशनल योगा डे का प्रस्ताव रखा था. भारत के इस प्रस्ताव का 177 देशों ने 177 समर्थन किया था और ये अपने आप में एक रिकॉर्ड था. तब से योग दिवस लगातार नए रिकॉर्ड बनाता जा रहा है.